નમસ્તે મિત્રો, તમારું સ્વાગત છે મારી ચેનલ જેસ્ટી રેસિપીસમાં। આજે આપણે બનાવીશું એક એવી રેસિપી જે ખાવામાં તો સ્વાદિષ્ટ છે જ, પણ જોવામાં પણ એકદમ લાજવાબ લાગે છે। જી હા મિત્રો, આજે આપણે બનાવીશું ગ્રીન ચીઝ બોલ્સ। ચાલો તો શરૂ કરીએ બનાવવાનું। તો સૌપ્રથમ એક પેનમાં 2 ચમચી તેલ મૂકીશું। તેલ ગરમ થાય એટલે તેમાં 6 થી 7 કળી ઝીણું સમારેલું લસણ નાખીને સાંતળી લેશું। લસણ સરખું સતળાઈ જાય એટલે તેમાં 1 બાઉલ ઝીણું સમારેલું પાલક ઉમેરીશું। ત્યારબાદ તેમાં 2 મીડિયમ સાઈઝના બાફેલા બટેટાને આ રીતે ખમણીને ઉમેરીશું, જેના કારણે બટેટા પાલકની સાથે સરખા મિક્સ થઈ જાય। તો તેને ધીમી ફ્લેમ ઉપર 10 મિનિટ માટે ચડવા દેશું, જેથી પાલકનું કાચાપણું દૂર થઈ જાય। 10 મિનિટ થઈ ગઈ છે ને ભાજી સરખી ચડી ગઈ છે, તો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી લાલ મરચું અને અડધી ચમચી મરી પાવડર નાખી બરાબર મિક્સ કરી લેશું। તો મસાલો તૈયાર થઈ ગયો છે। તો ગેસ બંધ કરી માવાને થોડો ઠંડો થવા દેશું। માવો ઠંડો થઈ જાય પછી તેમાં 4 થી 5 ચમચી જેટલા બ્રેડ ક્રમ્સ અને થોડું ચીઝ ઉમેરીને સરખું મિક્સ કરી લેશું। હવે આ માવામાંથી મીડિયમ સાઈઝના સરખા ગોળ બોલ્સ બનાવી લેશું। બધા જ બોલ્સ તૈયાર થઈ ગયા છે। તો કડાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું। તેલ ગરમ થઈ જાય એટલે બોલ્સને મીડિયમ ફ્લેમ પર તળી લેશું। તો બધા બોલ્સ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, તો તેને પ્લેટમાં નીકાળી લેશું। એવી જ રીતે બાકીના બોલ્સને પણ તળી લેશું। તો તૈયાર છે ગરમા ગરમ, બહારથી ક્રિસ્પી અને અંદરથી ચીઝથી ભરપૂર ગ્રીન ચીઝ બોલ્સ, જેને તમે ચા સાથે અથવા સાંજના નાસ્તા તરીકે સર્વ કરી શકો છો। સ્વાદમાં એકદમ લાજવાબ લાગે છે। તો મિત્રો, તમને આજની આ રેસિપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। ફરી મળીશું એક નવી સ્વાદિષ્ટ રેસિપી સાથે જેસ્ટી રેસિપીસમાં।